હેલો નમસ્કાર મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટની સિરીઝમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે એક ટ્રેન્ડ રિવર્સલ પેટર્નની મદદથી મિત્રો ટ્રેન્ડ કઈ રીતે રિવર્સ થઈ જાય છે, જેનું નામ છે મિત્રો હેડ એન્ડ શોલ્ડર. તો મિત્રો આ હેડ એન્ડ શોલ્ડર ચાર્ટમાં કઈ રીતે બને છે અને તેમાં મિત્રો કઈ જગ્યાએ આપણે એક્ઝેક્ટ એન્ટ્રી કરવી, કઈ જગ્યાએ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવો અને કઈ જગ્યાએ મિત્રો આપણે ટાર્ગેટ બુક કરવો, તે મિત્રો આજના વિડીયોમાં આપણે ડિટેલમાં જોઈશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. અને મિત્રો હેડ એન્ડ શોલ્ડર પેટર્નને મિત્રો ડિટેલમાં સમજવા માટે મિત્રો આ વિડીયો જુઓ. તો મિત્રો આપણે એપિસોડ નંબર 25 માં પહોંચી ગયા છીએ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. તો મિત્રો સ્ટાર્ટ કરીએ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ કંપનીનો સ્ટોક છે ઉપર જાય છે અને એક નવો હાઈ બનાવે છે. નવો હાઈ બનાવ્યા પછી પાછો મિત્રો તે સ્ટોક નીચે આવે છે અને કોઈ એરિયામાં સપોર્ટ લે છે અને સપોર્ટ લઈને પાછો મિત્રો તે સ્ટોક ઉપર જાય છે, એક નવો ટોપ બનાવે છે. ટોપ બનાવ્યા પછી પાછો મિત્રો તે સ્ટોક પાછો નીચે આવે છે અને ઇક્વલ લો બનાવે છે. ઇક્વલ લો બનાવ્યા પછી પાછો મિત્રો તે સ્ટોક પાછો ઉપર જાય છે અને આગળના જે હાઈ હતો તેને મિત્રો ક્રોસ કરી શકતો નથી અને પાછો મિત્રો ત્યાંથી રિવર્સ થઈ જાય છે. એટલે જેથી પાછો મિત્રો નીચે આવી જ્યાં સપોર્ટ એરિયા છે તેને મિત્રો બ્રેકડાઉન કરે છે અને બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે એન્ટ્રી કરવાની છે. અહીંયા મિત્રો આ રાઈટ શોલ્ડર છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવાનો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે હેડ અને સપોર્ટ એરિયા બંનેની વચ્ચેની જેટલી ડેપ્થ છે એટલે કે હાઈટ છે તેટલો જ મિત્રો આપણે નીચેની બાજુ આપણે ટાર્ગેટ લેવાનું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરનો જે સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે તે મિત્રો આપણે હેડ ગણવાનું છે અને તેમાં મિત્રો ડાબી બાજુનો જે હાઈ પોઈન્ટ છે તેને મિત્રો લેફ્ટ શોલ્ડર ગણવાનું છે અને જમણી બાજુનો જે હાઈ પોઈન્ટ છે તેને મિત્રો રાઈટ શોલ્ડર ગણવાનો છે. જ્યારે મિત્રો આ નેકલાઇન એરિયા છે એટલે કે સપોર્ટ એરિયાનું બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો આપણે સેલ એન્ટ્રી કરવાની છે. જ્યારે મિત્રો સ્ટોક પાછો નીચે જાય છે અને પાછો મિત્રો જ્યારે ઉપર આવી અને જે સપોર્ટ એરિયા હતો તેને મિત્રો રેઝિસ્ટન્સ બનાવે છે ત્યારે મિત્રો સ્ટોક એથી નીચે પાછો જાય છે ત્યારે મિત્રો આપણે રી એન્ટ્રી કરવાની છે અને અહીંયા જે રાઈટ શોલ્ડર છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે. અને જેમ જેમ મિત્રો સ્ટોક નીચે જાય તેમ તેમ મિત્રો વધારે તમને ટાર્ગેટ મળે એવું લાગતું તો મિત્રો તમે સ્ટોપ લોસ ને ટ્રેલ પણ કરી શકો છો. તો હવે મિત્રો તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો તમને વધારે આઈડિયા આવશે. ટીવીએસ મોટરનો અવરલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો અને એક ટોપ બનાવે છે. ટોપ બનાવ્યા પછી પાછો મિત્રો નીચે આવી અને રાઈટ શોલ્ડર બનાવે છે અને એક લેફ્ટ શોલ્ડર બનાવે છે. અને જ્યારે મિત્રો તેનું સપોર્ટ એરિયા એટલે કે નેકલાઇન એરિયા છે તેનું મિત્રો બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો આપણે અહીંયા સેલ એન્ટ્રી લેવાની છે અને ઉપરની સાઈડ જે રાઈટ શોલ્ડર છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવાનો છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 29 રૂપિયાનો જે રાઈટ શોલ્ડર છે એટલો આપણો સ્ટોપ લોસ છે અને જ્યાં વચ્ચેનો જે મિત્રો જે હેડ છે અને જે સપોર્ટ એરિયા છે તેની વચ્ચેની જે મિત્રો હાઈટ છે તેટલો જ મિત્રો આપણે નીચેની સાઈડ ટાર્ગેટ રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ટાર્ગેટ અહીંયા મળી ગયો છે. હવે મિત્રો જોઈએ બજાજ ઓટો. અહીંયા મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો એક લેફ્ટ શોલ્ડર બનાવે છે અને પાછો મિત્રો સપોર્ટ લે છે અને પાછો મિત્રો એક ટોપ બનાવે છે અને ટોપ બને પાછો મિત્રો ઇક્વલ લો બનાવે છે અને પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે અને રાઈટ શોલ્ડર બનાવે છે. રાઈટ શોલ્ડર બનાવ્યા પછી પાછો મિત્રો સ્ટોક નીચે આવે છે અને જે આ સપોર્ટ એરિયા એટલે કે નેકલાઇન એરિયા છે તેનો મિત્રો બ્રેકડાઉન કરી નાખે છે અને જ્યારે મિત્રો બ્રેકડાઉન થઈ જાય ત્યારે મિત્રો આપણે અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે હેડ એન્ડ શોલ્ડરમાં જેટલો મિત્રો ટાર્ગેટ છે તેટલો જ મિત્રો આપણે નીચેની બાજુ ટાર્ગેટ મળી ગયો છે. તો હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મારુતિ સુઝુકીનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો એક લેફ્ટ શોલ્ડર બનાવે છે અને પાછો મિત્રો સપોર્ટ લઈને પાછો મિત્રો એક નવો હાઈ બનાવે છે. હાઈ બનાવ્યા પછી પાછો મિત્રો જે સ્ટોક નીચે આવે છે અને ઇક્વલ લો બનાવે છે. ઇક્વલ લો બનાવીને પાછો મિત્રો તે સ્ટોક ઉપર જઈને રાઈટ શોલ્ડર બનાવે છે. રાઈટ શોલ્ડર નું જ્યારે મિત્રો બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે સેલ એન્ટ્રી કરવાની છે અને રાઈટ શોલ્ડર ના હાઈ ઉપર મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે. એ મિત્રો તમે જોઈ શકો છો 681 રૂપિયાની મિત્રો આપણે હાઈટ છે તેટલો જ મિત્રો આપણને નીચે ટાર્ગેટ પણ મળી ગયો છે. તો મિત્રો અહીંયા હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બ્રિટાનિયા. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં તો ત્યારે મિત્રો એક હાયર હાઈ બનાવે છે જેથી મિત્રો લેફ્ટ શોલ્ડર બન્યા પછી પાછો મિત્રો સ્ટોક નીચે આવીને એક સપોર્ટ લે છે અને સપોર્ટ લીધા પછી પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે, નવો હાઈ બનાવે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે આવે છે અને એક સપોર્ટ લે છે અને સપોર્ટ લઈને પાછો મિત્રો તે સ્ટોક ઉપર જાય છે અને આગળના હાઈને પણ ક્રોસ કરી શકતો નથી અને ત્યાંથી મિત્રો પાછો સ્ટોક નીચે આવીને રાઈટ શોલ્ડર બનાવે છે. જ્યારે મિત્રો આ જે નેકલાઇન એરિયા હતો તેના મિત્રો જ્યારે બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે સેલ કરવાનું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો હેડ એન્ડ શોલ્ડરની જેટલી મિત્રો હાઈટ હતી તેટલો જ મિત્રો આપણે નીચેની બાજુ ટાર્ગેટ મળી ગયો છે. પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો જે આપણે ટાર્ગેટ મળ્યું છે તે એરિયામાં મિત્રો એક રેઝિસ્ટન્સ એરિયા હતો તે મિત્રો બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો આપણે પાછી રી એન્ટ્રી કરવાની છે અને સ્ટોપ લોસ મિત્રો ટ્રેલ કરવાનું છે. તો મિત્રો તમને વધારે પ્રોફિટ મળી શકશે. હવે મિત્રો જોઈએ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર. આ પેટર્ન મિત્રો જે આગળની પેટર્ન જોઈએ તેની મિત્રો એકદમ ઉલટી છે. અહીંયા મિત્રો ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક નીચે જાય છે અને એક લો બનાવે છે અને લો બનાવ્યા પછી પાછો મિત્રો તે સ્ટોક ઉપર આવે છે અને એક રેઝિસ્ટન્સ પોઈન્ટ બનાવે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે આવીને એક નવો લો બનાવે છે. નવો લો બનાવ્યા પછી
પાછો મિત્રો તે સ્ટોક ઉપર આવે છે અને ઇક્વલ હાઈ બનાવે છે અને ઇક્વલ હાઈ બનાવ્યા પછી પાછો મિત્રો તે સ્ટોક નીચે આવે છે અને આગળના જે લો હતો તેને મિત્રો ક્રોસ કરી શકતો નથી અને પાછો મિત્રો સ્ટોક થી ઉપર આવે છે અને જે ઉપરનો જે મિત્રો રેઝિસ્ટન્સ એરિયા છે નેકલાઇન એરિયા તેને મિત્રો જયારે બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય એન્ટ્રી કરવાની છે અને મિત્રો આ રાઈટ શોલ્ડર છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે અને મિત્રો જે આ નેકલાઇન એરિયા છે અને આ નીચેનો જે લો છે વચ્ચેનો જેટલી એની હાઈટ છે તેટલો જ મિત્રો આપણો ઉપરની સાઈડ ટાર્ગેટ રહેશે જયારે મિત્રો સ્ટોક બ્રેકઆઉટ થાય જયારે મિત્રો સ્ટોક બ્રેકઆઉટ લઈ લે અને પાછો મિત્રો આ એરિયામાં રિટેસ્ટ કરવા હોય ત્યારે મિત્રો આપણે રી એન્ટ્રી કરવાની છે અને ટાર્ગેટ મિત્રો આપણે જે હેડ એન્ડ શોલ્ડર ની હાઈટ છે તેટલો જ મિત્રો આપણે ઉપરની સાઈડ ગણવાનો છે તો મિત્રો હવે તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ અહીંયા મિત્રો તમે જોઈ શકો TCS નો ડેલી ચાર્ટ છે અહીંયા મિત્રો સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં હોય છે ત્યારે મિત્રો એક લો બનાવે છે પાછો મિત્રો ઉપર આવે છે અને પાછો મિત્રો નીચે આવીને એક નવો લો બનાવે છે અને પાછો મિત્રો ઉપર આવીને એક રેઝિસ્ટન્સ એરિયા લે છે અને એથી મિત્રો સ્ટોક પાછો નીચે આવે છે અને એક નવો લો બનાવે છે આ લો મિત્રો બન્યો છે તે મિત્રો આગળના લો ને મિત્રો ક્રોસ કરી શકતો નથી અને જયારે મિત્રો સ્ટોક ક્રોસ કરી નહીં ત્યારે પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે અને જે નેકલાઇન એરિયા છે તેનો મિત્રો બ્રેકઆઉટ લે ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય એન્ટ્રી કરવાની છે અને મિત્રો રાઈટ શોલ્ડર છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જાય તેમ તેમ મિત્રો તમે સ્ટોપ લોસ ને ટ્રેલ પણ કરી શકો છો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે હેડ એન્ડ શોલ્ડર ની મિત્રો જેટલી અહીંયા હાઈટ છે તેટલો જ મિત્રો આપણને ઉપરની બાજુ ટાર્ગેટ મળી ગયો છે અને તેનાથી પણ મિત્રો સ્ટોક બાજુ ઉપર ગયો છે હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ડાબરનો ડેલી ચાર્ટ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સ્ટોક નીચે આવીને એક નવો લો બનાવે છે અને પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે અને પાછો મિત્રો એક નવો લો બનાવે છે અને પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે અને પાછો મિત્રો એક લો બનાવે છે તે આગળનો લો છે તે મિત્રો ક્રોસ કરી શકતો નથી અને પાછો મિત્રો સ્ટોક નીચે ઉપર જાય છે અને જે નેકલાઇન એરિયા છે તેનો મિત્રો બ્રેકઆઉટ લે ત્યારે મિત્રો આ એરિયામાં આપણે એન્ટ્રી કરવાની છે જે રાઈટ શોલ્ડર છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે હેડ એન્ડ શોલ્ડર ની જેટલી મિત્રો હાઈટ છે તેટલો જ મિત્રો આપણને ટાર્ગેટ અહીંયા મળી ગયો છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો સાઇડવે ગયો છે તો હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બેંક નિફ્ટી નો ઇન્ડેક્સ ચાર્ટ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણને એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બનેલો જોવા મળે છે જ્યારે મિત્રો તેના નેકલાઇન એરિયા છે તેનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય એન્ટ્રી કરવાની છે અને અહીંયા મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર ની મિત્રો જેટલી મિત્રો હાઈટ છે તેટલો જ મિત્રો આપણને ઉપરની સાઈડ બેંક નિફ્ટીમાં આપણે ટાર્ગેટ મળી ગયો છે અને આજ સુધી મિત્રો આ જે લો છે તે મિત્રો બ્રેક નથી થયું અને બેંક નિફ્ટી મિત્રો ત્યાંથી ઘણી બધી ઉપર જતી રહી છે હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મધરસન સ્વિમીનો ડેલી ચાર્ટ અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટોક અપટ્રેન્ડમાં હતો અને પાછો મિત્રો સ્ટોક નીચે આવીને એક લેફ્ટ શોલ્ડર બનાવે છે પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે અને પાછો નીચે આવીને એક હેડ બનાવે છે અને પાછો મિત્રો સ્ટોક ઉપર જાય અને મિત્રો રાઈટ શોલ્ડર બનાવે છે જ્યારે મિત્રો આ નેકલાઇન એરિયાનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય એન્ટ્રી કરવાની છે અને મિત્રો આ હેડ એન્ડ શોલ્ડર ની જેટલી મિત્રો હાઈટ છે તેટલો જ મિત્રો આપણે ઉપર ટાર્ગેટ લેવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન અને ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ચાર્ટમાં કઈ રીતે બને છે અને તેમાં મિત્રો કઈ જગ્યાએ આપણે એન્ટ્રી કરવી કઈ જગ્યાએ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવો અને કઈ જગ્યાએ મિત્રો આપણે ટાર્ગેટ બુક કરવું તે મિત્રો આપણે ડિટેલમાં જોયું જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય અને મિત્રો તમે સ્ટોક માર્કેટ સિરિયસલી શીખવા માંગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.